પ્રશ્ન જો વેચાણ કિંમત મૂળ કિંમતના 8/5 ભાગની હોય તો નફો ટકા શોધો। હવે અહીંયા આપણને વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસની વાત થઈ છે। તો સેલિંગ પ્રાઇસ છે એ તેની કોસ્ટ પ્રાઇસના કેટલામાં ભાગની છે? 8/5 ભાગની છે। જે વેચાણ કિંમત છે એ મૂળ કિંમતના કેટલા ભાગની છે ભાઈ? તો કે 8/5 ભાગની છે। તો આ રીતે આપણે આને રિપ્રેઝન્ટ કરશું, બરાબર। હવે આપણે શું કરીએ, અહીંયા કોસ્ટ પ્રાઇસ આપણે અહીંયા લઈ લઈએ, બરાબર। તો કંઈક આવું દેખાશે, સેલિંગ પ્રાઇસ છેદમાં કોસ્ટ પ્રાઇસ બરાબર 8/5, એટલે કે વેચાણ કિંમત છેદમાં મૂળ કિંમત બરાબર 8/5। હવે અહીંથી આપણને ખ્યાલ આવશે કે 5 રૂપિયાની જે વસ્તુ છે, 5 રૂપિયાની જે વસ્તુ છે એ કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે? 8 રૂપિયામાં વેચવામાં આવે છે, બરાબર। 5 રૂપિયાની જે વસ્તુ છે એ કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે? 8 રૂપિયામાં વેચવામાં આવે છે। તો નફો ટકા આપણે જોતું હોય, પ્રોફિટ નફો ટકા આપણે અહીંયા શોધવું હોય તો ઓરિજિનલ રૂપિયા કેટલા હતા? 5। એમાં કેટલા રૂપિયાનો વધારો થઈને વેચાય છે? તો કે 3 રૂપિયાનો પ્રોફિટ થઈને આપણે વેચીએ છીએ। અને આની ટકાવારી કાઢવી હોય એટલે ગુણ્યા આપણે કેટલા કરશું? 100 કરશું, બરાબર। 5 રૂપિયાની વસ્તુ 3 રૂપિયાના નફા સાથે વેચવામાં આવ્યા છે। તો હવે અહીંથી આપણે સોલ્યુશન કરીએ તો 20 × 5 100 અને 20 તેરી 60। તો આ જે ઓવરઓલ ટ્રાન્ઝેક્શન છે એમાં આપણને કેટલા ટકા પ્રોફિટ થાય છે અહીંયા? તો કે 60% પ્રોફિટ થાય છે। ક્લિયર?